મંજુ હોમ કિચનની અંદર આજે આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સરસ મજાની સ્વીટ રેસીપી એટલે કે મોહનથાળ। 3 વસ્તુ ખાસ સપ્રમાણમાં લેવાની છે। એક છે ચણાનો કકરો લોટ, બીજું છે ખાંડ અને ત્રીજું છે ઘી। આ ત્રણેયનું સપ્રમાણ લેવાનું છે। આપણે 2 ચમચી જેટલું दूध लईशू અને એની સાથે 2 ચમચી આપણે ચોખ્ખું ઘી લેવાનું છે। ધીરે ધીરે મિશ્રણ કરી અને આપણે એને આ રીતે મિશ્રણ કરી દઈશું। તો આને કહેવાય તાબુ દીધું। તો આ રીતે આપણે તાબુ દઈશું। તાબુ દીધેલો ચણાનો કકરો લોટ અને 250 ગ્રામ ઘી આપણે બંનેને અહીંયા આ રીતે ધીમી આંચે ગરમ કરીશું અને ધીરે ધીરે એની અંદર મિશ્રણ કરીશું। જે આપણે જેમ જેમ હલાવતા જઈશું તેમ તેમ જે ચણાનું કકરું બેસન છે એ એની અંદર ફૂલશે અને બરાબર પકાય, બરાબર ચડી જાય એને આપણે ખાસ કાળજી રાખવાની છે। અહીંયા ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણું જે બેસન છે એ કાચું ના રહેવું જોઈએ। એટલે એની અંદર આ રીતે ઉભરા આવે અને ધીરે ધીરે ઘી છૂટે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે। બરાબર ઘીની અંદર શેકાઈ ગયો છે અને આપણે અહીંયા જે થાળી છે એની અંદર આપણે એને ગેસ બંધ કરી અને હવે કાઢી લઈશું। બરાબર શેકાઈ જાય તો એની સુગંધ પણ સરસ આવતી હોય છે। શેકાઈ ગયેલા લોટને અહીંયા આ રીતે લઈ લઈશું। 250 ગ્રામ ખાંડ આપણે ચોખીને લીધી છે, એને આપણે વગરે એટલું થોડું પાણી આપણે એડ કરીશું। ખાંડ વગડે એટલું આપણે પાણી લઈ અને હવે ચાસણી બનાવવાની પ્રક્રિયા કરીએ છીએ। મિત્રો, ખાંડની ચાસણી બનાવવી એ ખૂબ જ કારીગરી માગી લેવી વાત છે। કેમ કે જો આ કાચી રહેશે તો મોહનથાળ પોચો રહેશે અથવા તો જામશે પણ નહીં। આપણે બહુ કડક લઈ લઈશું તો એને પાણી મારીને ઠંડો કરવો પડશે। આપણે એને ઢાળેલો મોહનથાળ બનાવવાનો છે, બરાબર। વારંવાર આપણે તપાસતા રહીશું કે આપણી ચાસણી કમ્પ્લીટ આવી જ ગઈ છે, ઓકે। હવે મોહનથાળ છે એ કલર વગરનો ના સારો લાગે એટલે એને દેખાવ માટે આપણે 999 નંબરનો સરસ મજાનો એનો કલર આવે છે, એ કેસરી કલર આપણે જરૂરિયાત મુજબ તેની અંદર થોડોક જ પાડવાનો છે તો પણ એનો સરસ મજાનો રંગ આવી જશે। આપણે ફ્લેમ બંધ કરી દઈશું અને ફ્લેમ બંધ કર્યા પછી આપણે જે અહીંયા આપણે જે ચણાનું બેસન શેકેલું છે એને આપણે નાખી દઈશું। મિત્રો, સરસ મજાનું આપણું બેસન એટલે કે શેકેલો ચણાનો કકરો લોટ અને આપણી ચાસણી બંને એકરૂપ થઈ ચૂક્યા છે અને એની સાથે આપણે જાયફળ અને ઇલાયચીનો થોડોક ભૂક્કો પણ કરી રાખ્યો છે, જેને આપણે અહીંયા એડ કરી દઈશું જેથી કરીને સ્વાદમાં સરસ લાગે। મોહનથાળ બનતો હોય તો એમ કહેવાય ને કે 10 કાળે સુગંધ આવી જોઈએ તો સાચો નહીંતર ખોટો। તો મિત્રો, આપણે ખાંડની ચાસણી અને એની અંદર જે ચણાનો લોટ બે મિક્સ કરી અને એનું જે મિશ્રણ છે એ બરાબર ઘટ થતાં આપણે ધીરે ધીરે આ થાળીની અંદર કાઢી દીધું અને એના ઉપર આપણે 4 વડી બદામ અને પિસ્તા ત્રણે નાખી અને સરસ મજાનું સર્વ કર્યું। હવે ઠંડો પડે એટલે આપણે એનો ઉપયોગ ખાવામાં કરીશું। એકદમ પાણીદાર સરસ મજાનો મોહનથાળ તૈયાર થઈ ચૂક્યો છે। તો આવી રેસીપી મિત્રો તમે પણ ઘરે બનાવજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને હવે પછીના મંજુ હોમ કિચન રેસીપીની અંદર આપણે ફરીથી મળીશું। આવજો।